હલો મિત્રો, કેમ છો? આજે હું તમારા માટે એક સરસ મજાની વાર્તા લઈને આવી છું, જેમાં પ્રાર્થનાની તાકાત કેટલી મોટી હોય છે તે આપણને સમજાય છે. ડાયના નામની યુવતી કોલેજની રજાઓમાં વેકેશન ગાળવા પોતાના ઘરે આવી હતી. હોસ્ટેલમાંથી ઘરે આવ્યા પછી બાળપણની સખીઓને મળવાની અને એમની સાથે વાતો કરવાની એને ખૂબ મજા આવતી. બધી બહેનપણીઓ લાંબો સમય ભેગી થઈને ગપ્પા મારતી. એક સાંજે આવી જ રીતે ગપ્પા મારવામાં ઘરે પાછા ફરતા એને ઘણું મોડું થઈ ગયું. ઘરે પાછા ફરતી વખતે જલ્દી પહોંચી શકાય એ માટે એણે એક ટૂંકો રસ્તો લીધો. એ રસ્તા પર એ થોડીક જ આગળ ગઈ હશે ત્યાં જ એને થયું કે એ રસ્તો લઈને એણે ખોટું કર્યું હતું. એ રસ્તો સાવ જ નિર્જન હતો. અડધા કિલોમીટરના એ રસ્તા પર એક પણ ઘર નહોતું. ઉપરાંત રસ્તાની બંને તરફ ઊંચા ઊંચા વૃક્ષો હતા. હવે અડધે રસ્તે આવી ગયા પછી પાછા ફરવાનો પણ કોઈ અર્થ નહોતો. હિંમત રાખી ભગવાનને યાદ કરતી એ ચાલતી રહી. બરાબર પોણે રસ્તે એ પહોંચી ત્યારે એનું ધ્યાન રસ્તાના છેડા પાસે ઊભેલા એક માણસ પર પડ્યું. દેખાવમાં જ એ માણસ ખૂંખાર અને ગુંડા જેવો લાગતો હતો. એના પર ધ્યાન પડતા જ ડાયનાના ધબકારા વધી ગયા. એ માણસનું ધ્યાન પણ ડાયના તરફ જ હતું. ડાયનાને ખૂબ જ બીક લાગવા માંડી. એણે મનોમન ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કરી દીધું. એ મનમાં જ કહેવા લાગી, હે ભગવાન, મારી રક્ષા કરજો. મનમાં વારંવાર આ જ રટણ કરતી એ રસ્તાના છેક છેડે પહોંચી. પેલો મોવાલી જેવો લાગતો માણસ હજુ એના તરફ જ જોઈ રહ્યો હતો. ડાયના બસ એમ જ પ્રાર્થના કરતાં કરતાં એની બાજુમાંથી પસાર થઈ ગઈ. પેલો માણસ ત્યાં જ ઊભો રહી ગયો. ડાયના હેમખેમ પોતાના ઘરે આવી ગઈ. ઘરે પહોંચતા જ એણે સૌથી પહેલાં ભગવાનનો આભાર માન્યો. બીજે દિવસે સવારે ડાયનાએ છાપામાં સમાચાર વાંચ્યા કે અન્ય એક યુવતી પર એ જ નિર્જન રસ્તા પર બળાત્કાર થયો હતો. એ પણ ડાયના પસાર થઈ એની 20 જ મિનિટ પછી. પોલીસ ગુનેગારને પકડી શકી નહોતી, કારણ કે આઘાતમાં સરી પડેલી એ પીડિત યુવતી બળાત્કારીનું વર્ણન કરવાની સ્થિતિમાં નહોતી. થોડાક જ શકમંદો પકડાયા હતા, પણ મૂળ ગુનેગાર તો ઝડપાય તો જ પેલી યુવતી એનું બયાન આપે. આ વાંચતા જ ડાયનાને પેલો માણસ યાદ આવી ગયો. એને મનમાં થયું કે પોતે એ ગુનેગારને ઓળખવામાં પોલીસને મદદરૂપ થઈ શકશે. એ પોલીસ સ્ટેશન પહોંચી પોતાના અનુભવની પોલીસને વાત કરી. પોલીસ એને શકમંદો પાસે લઈ ગઈ. લાઇનમાં ઊભેલા માણસોમાંથી ડાયનાએ તરત જ એને નિર્જન રસ્તા પર જોયેલા પેલા માણસને ઓળખી બતાવ્યો. પોલીસે પેલાને જણાવ્યું કે હવે તારા માટે કોઈ છટકબારી રહેતી નથી. ત્યારે એણે પોતાનો ગુનો કબૂલી લીધો. પોલીસે ડાયનાનો આભાર માન્યો. પછી પોતે ડાયનાને કઈ રીતે મદદરૂપ થઈ શકે એવું પૂછ્યું. ત્યારે ડાયનાએ કહ્યું કે પોતે પેલા બળાત્કારીને એક સવાલ પૂછવા માંગે છે. 20 મિનિટ પહેલાં એ ત્યાંથી જ સાવ એકલી પસાર થયેલી. ત્યારે એણે એના પર શા માટે એટેક નહોતો કર્યો? પોલીસને નવાઈ લાગી. છતાં એણે પેલા ગુંડાને બોલાવીને આ સવાલ કર્યો. પેલો બોલ્યો, એ યુવતી ખોટું બોલે છે સાહેબ. એ એકલી નહોતી. એની પાછળ બંને તરફ 2 કદાવર માણસો ચાલી રહ્યા હતા, અને ભલા બોડીગાર્ડ સાથે નીકળેલી એ યુવતી પર હુમલો કરવાનું કોઈ વિચારે પણ ખરું? ડાયના સ્તબ્ધ થઈ ગઈ. એ જાણતી હતી કે આગલી સાંજે એ સાવ જ એકલી હતી. એની સાથે કોઈ જ નહોતું. પણ હા, એને યાદ આવ્યું કે પોતાની રક્ષા કરવા માટે એણે ભગવાનને પ્રાર્થના જરૂર કરેલી. એ ઘરે પહોંચી ત્યાં સુધી એના મનમાં આ જ વાત ઘૂંટાતી હતી. એને માન્યમાં જ નહોતું આવતું કે પ્રાર્થનામાં આટલી બધી તાકાત હોય ખરી. મિત્રો, જો તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હા, લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી હું આવી જ અન્ય સ્ટોરી તમારા સુધી પહોંચાડી શકું. થેન્ક યુ.